લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સર કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। વડોદરા શહેરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવ એમ થેન્નારસનની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, આરઓ સહિત સર કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ હાજર રહ્યા। બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી સર પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી અને કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી। આગામી સમયગાળા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। બેઠક બાદ પત્રકારોએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રશ્ન કર્યો હતો, પરંતુ આ મુદ્દે અગ્ર સચિવે કોઈ જવાબ આપવાનું ટાળ્યું અને ફિલ્ડ વિઝિટ માટે રવાના થયા હતા। આજે એસઆઈઆરના બાબતે સમીક્ષા માટે આવ્યા હતા, તો અત્યારે સમીક્ષા કરેલા છે એઆરઓ અને કલેક્ટર સાથે, ડીઈઓ સાથે। હવે પછી મારા થોડા ફિલ્ડ ઇન્સ્પેક્શન માટે જવાનું છે। એસઆઈઆરમાં જે એડિશન છે, લોકોનું નામ ઉમેરવાનું છે, એને કમી કરવાનું છે, પછી એ લોકો તરફથી ચુનાવણી કરીને જે કામો કરવાનું છે એના બાબતે છે। સાહેબ, બીજો એક મુદ્દો છે, છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, કોંગ્રેસ આ એસઆરને લઈને ને ભૈયા वो વિષય ઉપર તો જે કામગીરી ઇલેક્શન કમિશનના નિમિત્તે ચાલે છે એટલું પૂરતું મેં આવેલા છે।